गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान पाठ नंबर 14 सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स। આપણે આ પાઠની અંદર અગાઉના લેક્ચરમાં શુદ્ધ અર્ધવાહકનું સ્ફટિક બંધારણ જોયું। મિત્રો, શુદ્ધ અર્ધવાહક નીચા તાપમાને અવાહકની જેમ વર્તે છે, કારણ કે નીચા તાપમાને એના બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે। એટલે આમ શુદ્ધ અર્ધવાહકની વાહકતા, એની વહન કરવાની ક્ષમતા તાપમાન ઉપર આધારિત છે એમ કહી શકાય। અને ખૂબ જ નીચા તાપમાને અર્ધવાહકમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોવાથી અર્ધવાહકો નીચા તાપમાને અવાહકની જેમ વર્તે છે। ઓરડાના તાપમાને તે ઓછી વાહકતા ધરાવે છે। તો એમની વાહકતા વધારવા શું કરવું? તો મિત્રો, શુદ્ધ અર્ધવાહકની વાહકતા વધારવા માટે એ અર્ધવાહકમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ અંદર ઉમેરવામાં આવે છે। અને આમ શુદ્ધ અર્ધવાહકમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરીને અર્ધવાહકતાની વાહકતામાં ઘણો બધો અનેક ગણો વધારો કરી શકાય છે। તો આ વાહકતા વધારવા માટે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે। તો જો આપણો પ્રશ્ન છે કે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની સાથી જરૂર પડે છે, તો આપણે આવું કહી શકીએ કે ઓરડાના તાપમાને, નીચા તાપમાને અર્ધવાહકો ઘણી ઓછી વાહકતા ધરાવે છે। માટે આવા અર્ધવાહકોની વાહકતા વધારવા માટે આવા અર્ધવાહકોમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે। સામાન્ય રીતે શુદ્ધ અર્ધવાહકમાં, મિત્રો, શુદ્ધ અર્ધવાહકમાં 10 લાખે અમુક સંખ્યા, સમજો, 10 લાખે અમુક સંખ્યામાં, ઇંગ્લિશમાં કહેવાય પીપીએમ પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર મિલિયન, MILLION, મિલિયન એટલે 10 લાખ, 10 લાખે અમુક ભાગની અશુદ્ધિ નાખવાની, એમને વધારે પડતી અશુદ્ધિ નાખવાની નથી। તો આની પાર્ટ્સનો પી, પરનો પી ને મિલિયનનો એમ, તો પીપીએમ, તો 10 લાખે અમુક સંખ્યામાં। તો શુદ્ધ અર્ધવાહકમાં 10 લાખે અમુક સંખ્યાની યોગ્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે છે। અને આવી અશુદ્ધિ ઉમેરીને એની વાહકતા અનેક ગણી વધારી શકાય છે। આવી અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવામાં આવે છે। આવી શુદ્ધ અર્ધવાહકમાં મિત્રો, શુદ્ધ અર્ધવાહકમાં હેતુપૂર્વક, એટલે આપણો હેતુ શું? તો એની વાહકતા વધારવાનો। તો હેતુપૂર્વક યોગ્ય પ્રકારની ઈચ્છા મુજબની અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહે છે। શુદ્ધ અર્ધવાહકમાં હેતુપૂર્વક, તમારો હેતુ શું હતો? એની વાહકતા વધારવાનો હતો, અને એ માટે તમારી ઈચ્છા મુજબ ચોક્કસ પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવાની આ ઘટનાની ડોપિંગ કહે છે। ટુ ડ્રોપ એટલે નાખવું। જેમ ક્રિકેટની મેચમાં કોઈ ખેલાડી ફિલ્ડિંગ ભરતો હોય અને કોઈ બેટ્સમેન ફટકો મારે, દડો હવામાં ઉછળે, તો એક ખેલાડી દડો પકડવામાં આમ કરે અને દડો એના હાથમાં આવ્યા પહેલો નીચે જતો રહે, તો આપણે શું કહીએ છીએ? ડ્રોપ કર્યો, જમીન ઉપર નાખ્યો દડો, હાથમાં રાખવાના બદલે નીચે નાખ્યો। એમ અહીંયા શુદ્ધ અર્ધવાહકમાં આપણે અશુદ્ધિ નાખી, તો આ નાખવાની પ્રક્રિયાને શું કહેવાય? ડોપિંગ કહે છે। અને આ અશુદ્ધિનો જે પરમાણુ નાખ્યો, તો આ અશુદ્ધિનો જે પરમાણુ નાખ્યો અંદર,
અથવા ઉમેર્યું તેને ડોપન્ટ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ડોપન્ટ્સના નામે ઓળખવામાં આવશે. તો આ અશુદ્ધિના પરમાણુને, અશુદ્ધિનો જે પરમાણુ આપણે ઉમેર્યો એ અશુદ્ધિનો પરમાણુ જે ઉમેર્યો તેને, એટલે આ અશુદ્ધિના પરમાણુને આપણે શું કહીશું? ડોપન્ટ્સ કહીશું. અને આ અશુદ્ધિ નાખવાથી બનતો અર્ધવાહક, અશુદ્ધિ નાખ્યા બાદ બનતા અર્ધવાહકને, આ અર્ધવાહકને આપણે ડોપ્ડ સેમિકન્ડક્ટર કહીશું. શું કહીશું? ડોપ્ડ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. તો ડોપ્ડ સેમિકન્ડક્ટર કહે છે. તો જો ફરી એકવાર મિત્રો, શુદ્ધ અર્ધવાહક નીચા તાપમાને ખૂબ જ ઓછી વાહકતા ધરાવે છે. માટે તેની વાહકતામાં વધારો કરવા માટે યોગ્ય પ્રકારની અશુદ્ધિ અંદર ઉમેરવામાં આવે છે. આ અશુદ્ધિનું પ્રમાણ 10 લાખે અમુક સંખ્યામાં ગોઠવવામાં આવે છે. પાર્ટ્સ પર મિલિયન ppm રાખવામાં આવે છે. આ શુદ્ધ અર્ધવાહકમાં હેતુપૂર્વક ઈચ્છા મુજબની અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહે છે. અને અંદર આપણે જે અશુદ્ધિનો પરમાણુ નાખ્યો એ અશુદ્ધિના પરમાણુને ડોપન્ટ્સ કહે છે. અને અશુદ્ધિ નાખ્યા બાદ બનતા સેમિકન્ડક્ટરને, અર્ધવાહકને આપણે ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક કહીશું. બીજા શબ્દોમાં શું કહેવાય? અશુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે. ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે. હવે આ ડોપન્ટ્સ કેવો હોવો જોઈએ એની શરત. ડોપન્ટ્સ કેવો હોવો જોઈએ એની શરત. તો જો આપણે ડોપન્ટ્સ એવો હોવો જોઈએ કે જે આપણા મૂળ શુદ્ધ અર્ધવાહકની રચનાને વિકૃત ના કરે. દાખલા તરીકે તમે આ સિલિકોનની સ્ફટિક રચના બનાવીશ, તો હવે તમે અહીંયા અશુદ્ધિનો જે પરમાણુ નાખો એ અશુદ્ધિના પરમાણુને કારણે આપણા મૂળ સ્ફટિકની રચના વિકૃત ના થવી જોઈએ, એટલે એને કોઈ મુશ્કેલી ના થવી જોઈએ. એ ટાઈપનો અશુદ્ધિનો પરમાણુ અંદર નાખવો જોઈએ, એમાં ભળી જાય એવો હોવો જોઈએ. બરાબર? તે સ્ફટિકમાં વળી તમે નાખેલો પરમાણુ આપણા સ્ફટિકમાં કોઈ મૂળ યજમાન પરમાણુ, આ બધા જે મૂળ પરમાણુઓ છે એમાંથી કોઈ એકની જગ્યાએ એ ગોઠવાઈ જાય એ ટાઈપનો હોવો જોઈએ. અને ત્યારે જ શક્ય બને કે ભાઈ આ પરમાણુ જેટલી જગ્યા રોકે છે તો તમે નાખેલો અશુદ્ધિનો પરમાણુ પણ એટલા જ કદનો, એટલી જ સાઇઝનો કે લગભગ થોડો નાનો મોટો હોય તો ચાલે. બરાબર? દાખલા તરીકે આ પાટલી ઉપર 3 વિદ્યાર્થી બેઠા હોય મિત્રો, બરાબર? તો હવે જો તમે આની અંદર કોઈ વિદ્યાર્થીને દાખલ કરો તો એ વિદ્યાર્થી આ 3 પૈકી કોઈ એકને આપણે જગ્યા છોડાવી દઈએ તો એ જગ્યામાં સમય જાય એટલો હોવો જોઈએ. પછી એ જગ્યા થોડી વાર મોટો પહેલવાન આવીને બેસવા જાય તો પહેલાં બેને તકલીફ પડે, પાટલી પણ તૂટી જાય, તો આ રચના વિકૃત થઈ જાય. તો આવું બધું ન થવું જોઈએ. આપણા મૂળ પરમાણુઓના લગભગ મૂળ પરમાણુના કદ જેટલી જ સાઇઝનો, એના પરિમાણ જેટલી જ પરિમાણ ધરાવતું અશુદ્ધિનો પરમાણુ હોવું જોઈએ. તો આ શરત છે મિત્રો કે ડોપન્ટ એટલે કે અશુદ્ધિનો પરમાણુ એવો હોવો જોઈએ કે જે આપણા મૂળ શુદ્ધ અર્ધવાહકની રચનાને વિકૃત ના કરે અને તે સ્ફટિકમાં કોઈ મૂળ અર્ધવાહક પરમાણુના સ્થાને એ ગોઠવાઈ જાય એટલી સાઇઝનો હોવો જોઈએ, એટલા કદનો, એટલું પરિમાણ, લગભગ એટલું પરિમાણ ધરાવતો હોવો જોઈએ. અને જો મિત્રો દાખલા તરીકે આ સિલિકોન અને જર્મેનિયમ, તમે જાણો છો કે આ સિલિકોન અને જર્મેનિયમ એ ચોથા સમૂહનો તત્વો છે. કયા સમૂહનો? ચોથા સમૂહનો. કે ભાઈ આ ચોથો સમૂહ સિલિકોન, જર્મેનિયમ ચોથા સમૂહનો તત્વો છે. માટે ડોપન્ટ તરીકે તમે આની નજીકના આ ત્રીજા સમૂહનો તત્વો કે આ પાંચમા સમૂહનો તત્વો વાપરો તો વધુ ના આવે. કારણ કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14, પણ અહીં 15 પરમાણુ ક્રમાંક ફોસ્ફરસનો, તો ફોસ્ફરસમાં માત્ર 1 પ્રોટોન વધુ હોય એટલે એનું કદ કોઈ બહુ વધારે આના કરતાં બહુ વધારે પડતું વધારે ના હોય, થોડું જ વધારે હોય, એટલે લગભગ કદ સામાન્ય જ મોટું કહેવાય. જો તમે આ 13 નંબરનું એલ્યુમિનિયમ લ્યો, આ ફોસ્ફરસ
આ એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, જ્યારે આનો 14, એટલે આના કરતાં આમાં એક ઇલેક્ટ્રોન ઓછો હોય, એક પ્રોટોન ઓછો હોય, એટલે આના કરતાં આનું કદ સ્લાઇડ ઓછું હોય, આનું સ્લાઇડ વધુ હોય, એટલે આ બંનેનો કદ લગભગ આના જેટલો. માટે સિલિકોનના અર્ધવાહકમાં તમે આવા અશુદ્ધિના પરમાણુ નાખો તો વધુ આવે નહીં. ટૂંકમાં સિલિકોન કે જર્મેનિયમ એ ચોથા સમૂહના તત્વો છે. માટે તમે ડોપન્ટ તરીકે જો ત્રીજા કે પાંચમા સમૂહના તત્વો વાપરો તો એ લગભગ આ ચોથા સમૂહના તત્વોના કદ જેટલું જ લગભગ કદ ધરાવતો હોય છે. તો આમ મિત્રો ડોપિંગ માટેનું તત્વ ત્રીજા કે પાંચમા સમૂહમાંથી આપણે પસંદ કરવું જોઈએ કે જેથી એમનું કદ પેલા સિલિકોન કે જર્મેનિયમની સાઇઝનું હોય. ડોપન્ટ બે પ્રકારના છે મિત્રો. તો ડોપન્ટના બે પ્રકાર, અશુદ્ધિઓના બે પ્રકાર. એક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, પેન્ટા એટલે 5 સંયોજકતાવાળી, 5 સંયોજકતા એટલે કે બહારની કક્ષામાં 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય, 5 મુક્ત ઇલેક્ટ્રોનવાળી અશુદ્ધિ. દાખલા તરીકે તમે જુઓ ફોસ્ફરસ, તો એનો પરમાણુ ક્રમાંક 15, એટલે 2, 8, 5, તો બહારની કક્ષામાં 5 મુક્ત ઇલેક્ટ્રોન, માટે એને પેન્ટાવેલેન્ટ કહેવાય. તો જો આવી ઘણી બધી છે મિત્રો, જેમ કે આર્સેનિક, એન્ટીમની, આર્સેનિકને AS કહેવાય, એન્ટીમની SB કહેવાય, ફોસ્ફરસ, તો આ બધી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે મિત્રો. કઈ અશુદ્ધિ છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. 5 મુક્ત ઇલેક્ટ્રોનવાળી, 5 સંયોજકતા ઇલેક્ટ્રોનવાળી અશુદ્ધિ. બરાબર. જ્યારે આ બાજુની તમે લો તો એ ટ્રાયવેલેન્ટ કહેવાય. શું કહેવાય? ટ્રાયવેલેન્ટ. 3 સંયોજકતાવાળી અથવા 3 મુક્ત ઇલેક્ટ્રોનવાળી અશુદ્ધિ, જેવી કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન, ગેલિયમ. મિત્રો તો આ બધી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કહેવામાં આવે છે. આમાં 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય, આમાં 3 મુક્ત ઇલેક્ટ્રોન હોય. જ્યારે સિલિકોનને ટેટ્રાવેલેન્ટ કહેવાય. આવી અશુદ્ધિ નાખવાથી જે અર્ધવાહક બને એને એન અર્ધવાહક કહેવામાં આવે છે. અને આવી અશુદ્ધિ નાખવાથી જે અશુદ્ધ અર્ધવાહક બને એને પી અર્ધવાહક કહેવામાં આવે છે. તો અશુદ્ધ અર્ધવાહકો બે પ્રકારના, એન પ્રકારનું અને પી પ્રકારનું. એન પ્રકારનું અર્ધવાહક બનાવવા માટે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ અંદર નાખવી પડે, અને પી પ્રકારનું અર્ધવાહક બનાવવા માટે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખવી પડે. આવી અશુદ્ધિને દાતા અશુદ્ધિ પણ કહેવામાં આવે છે. મિત્રો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને દાતા અશુદ્ધિ પણ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં ડોનર. જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને ગ્રાહી અશુદ્ધિ અથવા એક્સેપ્ટર, ઇંગ્લિશમાં એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે છે. એટલે તમને કોઈ OMR પૂછાય કે 2 ડોનર અશુદ્ધિનું નામ આપો, તો ડોનર એટલે દાતા, પેન્ટાવેલેન્ટ, આમાંથી ગમે તે લખાય. 2 એક્સેપ્ટર અશુદ્ધિનું નામ આપો, તો એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બોરોન, આ એક્સેપ્ટર અશુદ્ધિ છે. તો બોલો આ પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ કેમ ઉમેરવી પડી? તો વાહકતા વધારવા માટે. અશુદ્ધિ કેટલા પ્રકારની? 2, પેન્ટા અને ટ્રાય. પેન્ટા એટલે ડોનર, ટ્રાય એટલે એક્સેપ્ટર. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખવાથી એન અર્ધવાહક બને, પેલા નાખવાથી પી અર્ધવાહક બને. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડોપિંગ. અશુદ્ધિ ઉમેરેલા પરમાણુને ડોપન્ટ્સ કહેવાય. અને અશુદ્ધિ નાખ્યા બાદ બનતા અશુદ્ધ અર્ધવાહકને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહે છે. હવે આ બંને પ્રકારના અર્ધવાહકની આપણે વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલાં એન અર્ધવાહકની વાત કરીએ આપણે. જો મિત્રો
એન પ્રકારના અર્ધવાહક પર ટૂંગણો લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જેને એન પ્રકારના અર્ધવાહકમાં સમજણ પડે એને તરત પાછળનો પી પ્રકારનો અર્ધવાહક સહેલાઈથી આવડી જાય. એટલે અહીંયા ધ્યાન આપજો. સહેલો જ પ્રશ્ન છે મિત્રો. જો ધારો કે આપણી પાસે આવો એક શુદ્ધ અર્ધવાહક છે, સિલિકોન કે જર્મેનિયમનો બનાવે. દાખલા તરીકે આ સિલિકોનનો છે. આ બધા સિલિકોન પરમાણુઓ છે મિત્રો. તમે જાણો છો કે સિલિકોન કે જર્મેનિયમ સ્ફટિકમાં એમની બહારની કક્ષામાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન બંધમાં જકડાઈ ગયેલા હોય છે. માટે નીચા તાપમાને કે ઓરડાના તાપમાને એ અવાહકની જેમ વર્તે છે. બરાબર. હવે આપણે આની અંદર અશુદ્ધિ નાખીને એની વાહકતા વધારવી છે. જો તમે જ્યારે આ સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક રચાતો હોય તે વખતે તેની અંદર પેલી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખો. પેન્ટાવેલેન્ટ એટલે 5 મુક્ત ઇલેક્ટ્રોનવાળી, 5 મુક્ત ઇલેક્ટ્રોનવાળી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ના પરમાણુ અંદર નાખવામાં આવે. દાખલા તરીકે નમૂના રૂપે હું આ ચિત્રમાં એક પરમાણુ અંદર નાખું. જો એ જે નાખું છું એ પરમાણુ ધારો કે આર્સેનિકનો છે. આવા જે સિમ્બોલ બતાવે એ સિલિકોનના છે, પણ આ આર્સેનિકનું છે. તો હવે આ આર્સેનિકનો પરમાણુ આ મૂળ યજમાન પરમાણુઓ પૈકી કોઈ એકના સ્થાને ગોઠવાઈ જાય. દાખલા તરીકે આની જગ્યાએ ગોઠવાઈ ગયું. તો આપણા ચિત્રમાં રંગીન બતાવ્યો એ કયો પરમાણુ સમજવાનો? આર્સેનિક. એટલે જ્યારે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ સ્ફટિકની રચના તૈયાર કરતા હોઈએ તે વખતે જો તેની અંદર આવી કોઈ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો પરમાણુ નાખવામાં આવે તો એ પરમાણુ કોઈ મૂળ યજમાન પરમાણુના સ્થાને ગોઠવાઈ જાય. હવે તમે જાણો છો મિત્રો કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પાસે 5 મુક્ત ઇલેક્ટ્રોન હતા. કેટલા હતા? 5. હવે 5 ઇલેક્ટ્રોન પૈકી 4 ઇલેક્ટ્રોન આજુબાજુના 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં ગોઠવશે. એટલે 5 પૈકી 4 તો બંધમાં બંધાઈ જ ગયા, તો પણ એક વધારાનો 5મો ઇલેક્ટ્રોન હજુ વધશે જે કોઈ બંધમાં બંધાશે નહીં. અને એ ઇલેક્ટ્રોન અહીંયા આપણે બાજુમાં બતાવીશું. તો આ 5મો વધારાનો ઇલેક્ટ્રોન, તો આમ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પાસે 5 મુક્ત ઇલેક્ટ્રોન હતા. એ 5 પૈકી 4 મુક્ત ઇલેક્ટ્રોન આજુબાજુના 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધમાં જકડાઈ જાય છે. જ્યારે આ 5મો ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન તરીકે આપણા સ્ફટિકમાં કોઈ બંધમાં બંધાયા વગર પડ્યો રહેશે. આ ઇલેક્ટ્રોન આ પરમાણુ સાથે ઓછી ઉર્જાથી બંધાશે. પેલા બધા બંધની અંદર બંધાઈ ગયા અને આ બંધની બહાર રહી ગયું. માટે એ ઇલેક્ટ્રોન આપણા આ પરમાણુ સાથે ઓછી ઉર્જાથી બંધાયેલો છે. માટે જો આ 5મા ઇલેક્ટ્રોનને તમારે મુક્ત કરાવવું હોય, આ પરમાણુ પાસેથી છોડાવી દેવું હોય તો તમારે બહુ ઓછી ઉર્જા આપવી પડે. અને જો ઇલેક્ટ્રોન એ છૂટી જાય તો આ પાછો આ પરમાણુ આયન બની જાય. માટે આ ઉર્જાને આયોનાઇઝેશન ઉર્જા કહેવાય. તો આ પરિણામે આ 5મા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી આયોનાઇઝેશન ઉર્જા ઘણી ઓછી તમારે જોઈશે, કારણ કે એ બંધમાં નથી. હા, જે બંધની અંદર છે, બંધમાં જકડાયેલાને તમારે બહાર કાઢવો હોય તો વધુ ઉર્જા આપવી પડે. અને સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોનને બંધમાંથી મુક્ત કરાવવા માટે જે ઉર્જા આપવી પડે એને બેન્ડ ગેપ ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવાય? બેન્ડ ગેપ ઉર્જા. એટલે યાદ રાખજો, બંધમાંથી મુક્ત કરાવવા જરૂરી ઉર્જા જેને બેન્ડ ગેપ ઉર્જા કહેવાય, ઇજી કહેવાય. બરાબર. જો સિલિકોનની વાત કરો મિત્રો, તો સિલિકોનના બંધમાંથી ઇલેક્ટ્રોનને તોડીને બહાર કાઢવો હોય તો બેન્ડ ગેપ ઉર્જા 1.1 eV છે. પણ જો તમે આ ઇલેક્ટ્રોન જે બંધમાં નથી
એને તમારે આ પરમાણુના બંધનમાંથી છોડાવી દેવું હોય તો તમારે આટલી ઉર્જાની જરૂર નથી પડતી. આ સિલિકોનના સ્ફટિકોમાં આ ઉર્જા 0.05 EVની જરૂર પડતી હોય છે. તો બહારના ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવા આટલી ઉર્જાની જરૂર પડતી હોય છે, જે તમારી પેલી બેન્ડ ગેપ ઉર્જા કરતાં ઘણી ઓછી છે. ફરી એકવાર, જો તમારે આ બંધવાળા ઇલેક્ટ્રોનને બંધમાંથી છોડાવીને મુક્ત કરાવવું હોય તો વધારે ઉર્જાની જરૂર પડે. સિલિકોન માટે લગભગ 1.1 EV, અને જો જર્મેનિયમનો આ સ્ફટિક હોય, આ બધું જર્મેનિયમ, તો જર્મેનિયમ માટે મિત્રો બેન્ડ ગેપ ઉર્જા 0.7 EV જેટલી છે, અને જર્મેનિયમમાં બહારના ઇલેક્ટ્રોનને છોડાવવા માટે જરૂરી ઉર્જા 0.01 EVની જરૂર પડતી હોય છે. બરાબર, તો યાદ રાખજો, જર્મેનિયમ માટે બંધમાંથી છોડાવવા માટે 0.7 અને બહારથી છોડાવવા માટે 0.01 EV ઉર્જાની જરૂર પડે છે. જ્યારે સિલિકોનમાં બંધમાંથી છોડાવવા 1.1 અને બહાર છે એને છોડાવવા માટે 0.05. આ ઉર્જા આના કરતાં ઘણી ઓછી છે. અને મિત્રો, આટલી ઉર્જા તો તમારે આ બહારના ઇલેક્ટ્રોનને દોડતો કરવો હોય તો આટલી ઉર્જાની જરૂર પડે, અને આટલી ઉર્જા તો આપણા ઓરડાના તાપમાને જે ગરમી, જે ઉષ્મા ઉર્જા હોય એમાંથી સહજ રીતે મળી જાય, અને મળી જવાથી એ ઇલેક્ટ્રોન ત્યાં ન રહેતો દોડી શકે અને આમ વિદ્યુતના વહનમાં ભાગ ભજવે. તો આપણા આ સ્ફટિકમાં એ ગતિ કરવા માટે હવે મુક્ત બની જાય. મિત્રો, અહીં તમે જુઓ કે અશુદ્ધિના પરમાણુ પાસે 5 ઇલેક્ટ્રોન હતા. એ 5માંથી 4 તો તમે બંધમાં બાંધી દીધા, અને એક વધ્યો. એ વધેલો ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને જે ઉષ્મા ઉર્જા હોય એમાંથી લાભ લઈ અને ગતિ કરે અને વિદ્યુતના વહનમાં આપણને મદદરૂપ થાય. તો આમ અહીંયા અશુદ્ધિનો એક ઇલેક્ટ્રોન આપણને વિદ્યુત વહનમાં મદદરૂપ થાય છે. યાની કે અશુદ્ધિ આપણને એમ કહે છે કે લ્યો, મારા 5 ઇલેક્ટ્રોન પૈકી 4ને બંધમાં વાપરજો, પણ એક ઇલેક્ટ્રોનને વિદ્યુત વહનમાં તમે એ કામમાં લેજો. તો આમ અશુદ્ધિનો પરમાણુ આપણા સ્ફટિકને વિદ્યુત વહન કરવા માટે જાણે કે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે. અને એટલે તો આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને દાતા અશુદ્ધિ અથવા ડોનર અશુદ્ધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ડોનર કે દાતા અશુદ્ધિ. તો જો એને ડોનર એટલે દાન આપનાર, તો આપણા પેન્ટાવેલેન્ટ આર્સેનિકે શું કર્યું? 5માંથી 4 તો બંધમાં વાપરવા માટે આપ્યા, પણ તો પણ આપણા સ્ફટિકને એક વધારાનું ઇલેક્ટ્રોન આપ્યું કે જેની મદદથી આપણો સ્ફટિક વિદ્યુતનો સુવાહક બનશે, એની વાહકતામાં વધારો થશે. બરાબર, અને આ રીતે માટે આવી અશુદ્ધિને ડોનર અશુદ્ધિ અથવા દાતા અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, અહીં અશુદ્ધિનું પ્રમાણ લગભગ 10⁶ એક અશુદ્ધિનો પરમાણુ નાખવામાં આવે છે. મિત્રો, આપણા સ્ફટિકની અંદર 10⁶ એટલે 10 લાખ. 10 લાખે એક પરમાણુ નાખો તો જો તમારી પાસે 1 મોલ સ્ફટિક હોય, હવે 1 મોલમાં પરમાણુની સંખ્યા કેટલી મિત્રો યાદ કરો? 1 મોલમાં પરમાણુની સંખ્યા એવો કેટલો અંક જેટલી હોય. હું ખાલી ઘાતાંકો લક્ષમાં લઉં તો 10⁻23 પરમાણુ એ તમારે કેટલી અશુદ્ધિ નાખવાની? તો 10⁶ 1, તો આટલા એ કેટલી? તો 10⁻23 ગુણ્યા 1/10⁶ એટલે લગભગ 10⁻17 અશુદ્ધિ નાખવી પડે. તો આમ 1 મોલ સ્ફટિકમાં આટલી અશુદ્ધિ નાખવી પડે. હવે 1 મોલમાં તમે આટલી અશુદ્ધિ નાખો મિત્રો. હવે એક અશુદ્ધિનો પરમાણુ નાખવાથી આપણને 1 ઇલેક્ટ્રોન દાનમાં મળ્યો વિદ્યુત વહન કરાવવા. જો તમે આટલી અશુદ્ધિ નાખો તો આટલા બધા ઇલેક્ટ્રોન વિદ્યુતના વહનમાં આપણને મદદરૂપ થશે. મિત્રો, અહીંયા આરે ઇલેક્ટ્રોનની સંખ્યા એ અશુદ્ધિના પરમાણુ પર આધારિત છે. તમે અશુદ્ધિના કેટલા પરમાણુ નાખો, જો તમે 10⁻17 અશુદ્ધિના પરમાણુ નાખો તો તમને 10⁻17 આવા મુક્ત ઇલેક્ટ્રોન મળે. જો તમે 10 જ પરમાણુ નાખો તો 10 જ ઇલેક્ટ્રોન મળે. તો આમ અહીં વિદ્યુતનું વહન કરાવનારો જે આ વધારાનો મુક્ત ઇલેક્ટ્રોન, જેને આપણે ચાર્જ કેરિયર કહીશું. ચાર્જ એટલે વિદ્યુતભાર અને કેરિયર એટલે વહન.
વાહક. તો વિદ્યુતનું વહન કરાવનારા ઇલેક્ટ્રોન જે અશુદ્ધિની સંખ્યા ઉપર આધારિત છે અને એ તાપમાન ઉપર આધારિત નથી. એ તો તમે જેટલા નાખ્યા એટલા મળે, બરાબર. દાખલા તરીકે મેં 1 મોલ સ્ફટિકમાં 10⁻17 અશુદ્ધિના પરમાણુ નાખ્યા તો મને 10⁻17 ઇલેક્ટ્રોન મળે. આ કોના કારણે મળે? અશુદ્ધિને કારણે. અને એક બીજી વાત, ઓરડાના તાપમાને ક્યાંક ક્યાંક બંધ તૂટે તો બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો જો એક ઇલેક્ટ્રોન મળે પણ સામે એક હોલ મળે તો તાપમાનને કારણે મિત્રો શું થાય? તો જો તાપમાનને કારણે તમને જેટલા ઇલેક્ટ્રોન મળે એટલા જ હોલ મળે. પરિણામે આપણા સ્ફટિકમાં આર્યા ઇલેક્ટ્રોન હતા અને બીજા તાપમાનવાળા ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય પણ એટલી સામે હોલની સંખ્યા વધે નહીં. એટલે અહીંયા કોણ? એની ઇઝ વેરી વેરી ગ્રેટર દેન NH થાય મિત્રો. તો N પ્રકારના અર્ધવાહકમાં એનીની સંખ્યા ખૂબ વધુ હોય છે, NHની એટલી નથી હોતી. કારણ કે બંધ તૂટવાથી, તાપમાનના કારણે બંધ તૂટવાથી જેટલા એની મળે એટલા NH મળે. પણ પેલી અશુદ્ધિ નાખીને તમે બીજા એની અંદર નાખેલા છે તો એ એની ના એની એટલે એની ખૂબ વધી જાય, એની જ વેરી ગ્રેટર દેન NH થઈ જાય. અને હોલ તો પાછા ઘટી જ હોય, કારણ કે જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો અંદર ઇલેક્ટ્રોન પુષ્કળ હોય અને હોલ ઓછા હોય, અને એવા ઇલેક્ટ્રોન પાછા બંધમાં બેસી જાય તો હોલે પૂરી જાય, એટલે હોલની સંખ્યા તો ઓટોમેટિક ઘટશે. તો આમ N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધુ હોય છે. એટલે આપણે આવું કહીશું કે ભાઈ આવી અશુદ્ધિ નાખીને બનાવેલા અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર, મેજોરિટી એટલે મુખ્ય, બહુમતી, ચાર્જ એટલે વિદ્યુતભાર, ગુજરાતીમાં કહેવું હોય તો મુખ્ય વીજભાર વાહકો તરીકે કોણ હશે મિત્રો? મુક્ત ઇલેક્ટ્રોન હશે. જ્યારે માઇનોરિટીમાં હોલ હશે, માઇનોરિટી એટલે લઘુમતી, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે. તો આમ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખેલા અશુદ્ધ અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હશે, જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે, માઇનોરિટી એટલે ગૌણ વીજભાર વાહકો તરીકે કોણ હશે મિત્રો? હોલ હશે. તો આ મેજોરિટીમાં હશે ને આ માઇનોરિટીમાં હશે. હવે અહીં મેજોરિટીમાં મુક્ત ઇલેક્ટ્રોન છે અને મેજોરિટીમાં આ હોવાથી મુક્ત ઇલેક્ટ્રોન માટે અંગ્રેજી શબ્દ તમને ખબર છે, અંગ્રેજી શબ્દ નેગેટિવ, ઋણ. નેગેટિવનો પહેલો અક્ષર N, માટે આ પ્રકારના અર્ધવાહકને N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. અહીં મેજોરિટીમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. ઋણ માટે અંગ્રેજી શબ્દ નેગેટિવનો પહેલો અક્ષર N, માટે આ પ્રકારના અર્ધવાહકને N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. બરાબર. એટલે હવે આપણે N પ્રકારના અર્ધવાહકનું ચિત્ર બતાવવું હોય તો આ બધા સિલિકોનના પરમાણુઓ છે અને વચ્ચે એકાદ આવું અશુદ્ધિનો ઇલેક્ટ્રોન તમારે બતાવવાનો. બરાબર. તો આ ટપકું જે કર્યું એ અશુદ્ધિનો ઇલેક્ટ્રોન છે એવું સમજવાનું. આપણે આગળ પ્રશ્નો બનીશું એમાં N પ્રકારના અર્ધવાહક માટે આવું ચિત્ર દોરેલું કે ભાઈ ટુકડો દોરેલો હોય તો એમાં મેજોરિટીમાં મુક્ત ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ દોરવાની અને હોલની સંખ્યા માઇનોરિટીમાં, એટલે હોલ ઓછા બતાવવાના. એટલે હવે હું ભવિષ્યમાં આવું ચિત્ર દોરું તો તમારે શું સમજવાનું? N પ્રકારનો અર્ધવાહક. બરાબર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? મને કહેશો N પ્રકારના અર્ધવાહકનો ટોટલ વીજભાર કેટલો? આખા N પ્રકારના અર્ધવાહકનો વિદ્યુતભાર કેટલો થાય? ઘણા એવું સમજે કે N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન વધુ છે, માટે ઇલેક્ટ્રોન વધુ છે એટલે ઋણ વધુ, એટલે N પ્રકારનો અર્ધવાહક ઋણ વીજભાર ધરાવે. પણ નહીં મિત્રો, N પ્રકારનો અર્ધવાહક તટસ્થ જ હોય. તમને એમ કે આવું કેમ? તો જો એનું કારણ હું સમજાવું. જો ફરી એકવાર જો મિત્રો, પહેલાં આપણે શુદ્ધ અર્ધવાહક બોલીએ.
જો અશુદ્ધ અર્ધવાહક, જો આ 1 2 3 4 5 6 7 8 9 સિલિકોનના પરમાણુ છે. માટે તમે દરેક સિલિકોનના પરમાણુમાં ન્યુક્લિયસમાં જેટલું પ્રોટોનરૂપી ધન વીજભાર હોય એટલો જ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનરૂપી ઋણ વીજભાર હોય. એટલે દરેક પરમાણુનો વીજભાર 0. એટલે આ તટસ્થ, આ તટસ્થ, આ તટસ્થ, બધા તટસ્થ. એટલે અત્યારે તમારા શુદ્ધ અર્ધવાહકનો કુલ વીજભાર 0. હવે તમે એમાં અશુદ્ધિ તરીકે શું નાખ્યું મિત્રો? ધારો કે તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ફોસ્ફરસ નાખી, તો ફોસ્ફરસનો પરમાણુ અંદર નાખ્યો. હવે વાસ્તવમાં તમે ફોસ્ફરસનો પરમાણુ નાખ્યો. હવે એ પરમાણુમાં પણ ન્યુક્લિયસમાં 15 પ્રોટોન હોય, 12 કક્ષાઓમાં 15 ઇલેક્ટ્રોન હોય. માટે એ પરમાણુનો એ વીજભાર તો 0 જ. માટે અંદર તમે નાખેલું પરમાણુ એનો એ વીજભાર તો 0 જ હતો. તો પછી હજુ તટસ્થ જ છે. હા, પણ તમે પેલા 5 12ની કક્ષાના 5 પૈકી 4 ઇલેક્ટ્રોન બતાવ્યા અને 5મો અહીંયા બતાવ્યો. અહીં બતાવ્યાનો મતલબ એ ઋણ થયો એવું નથી, કારણ કે એ મૂળ તો જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. એટલે પરમાણુ નાખવાથી n પ્રકારનો અર્ધવાહક બન્યો. આ તો એનો વધારાનો ઇલેક્ટ્રોન આપણે બતાવ્યો બહારનો, બાકી ન્યુક્લિયસમાં પણ સામે પક્ષે એટલા પ્રોટોન છે જ. એટલે તટસ્થ એટલે કંઈ પરમાણુ અશુદ્ધિ નાખવાથી એ ઋણ બની જતો નથી. એટલે વાસ્તવિક રીતે n પ્રકારનો અર્ધવાહક તટસ્થ હોય. n પ્રકારનો અર્ધવાહક કેવો હોય મિત્રો? તટસ્થ હોય છે. એટલે કોઈ ભૂલે ચૂકે એવું ના સમજતા કે એની ઇઝ વેરી વેરી ગ્રેટર દેન NH હોવાથી એ ઋણ હોય. બરાબર? તો બોલો, ખ્યાલ આવી ગયો? તો એ અમારે પૂછાય કે n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય? તો મુક્ત ઇલેક્ટ્રોન. માઇનોરિટીમાં કોણ હોય? હોલ હોય. મેજોરિટી ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ઋણ માટે અંગ્રેજી શબ્દ નેગેટિવ, અને નેગેટિવ ઉપરથી પહેલો અક્ષર n. માટે આ પ્રકારના અર્ધવાહકને n પ્રકારનો અર્ધવાહક કહેવાય. તમારે n પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખવી પડે, તો જ 5માંથી 4 બંધાઈ જોઈને એક વધો, અને વધેલો તમને ઋણ તરીકે પ્રાપ્ત થાય. બોલો, ખ્યાલ આવ્યો? હવે p પ્રકારના અર્ધવાહકની આપણે વાત કરીએ. જો મિત્રો, હવે p પ્રકારના અર્ધવાહક પર ટૂંક નોંધ લખો. એકદમ સહેલો પ્રશ્ન. આપણે જેવો n પ્રકારનો ભણ્યા એ જ રીતે p પ્રકારનો, કે ભાઈ ચલો આ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક રચાતો. જો આ બધા સિલિકોનના પરમાણુ છે અને સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન. માટે સિલિકોનની સંયોજકતા 4. એટલે તમારી ચોપડીમાં અહીં +4 +4 +4 +4 એવું બધું લખેલું હોય. પેલા પ્રશ્નમાં પણ એવું બતાવી શકો તમે. હવે જ્યારે આપણે આવો સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક તૈયાર કરતા હોઈએ એ વખતે જો તેની અંદર આપણે પેલી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખવામાં આવે. કઈ? ટ્રાયવેલેન્ટ એટલે કે 3 મુક્ત ઇલેક્ટ્રોનવાળી અશુદ્ધિ નાખવામાં આવે, જેવી કે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ કે બોરોન જેવી, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ અંદર નાખવામાં આવે. દાખલા તરીકે આ અશુદ્ધિનો પરમાણુ. પણ જો એ ટ્રાયવેલેન્ટ એટલે એની સંયોજકતા +3, 3 મુક્ત ઇલેક્ટ્રોનવાળો પરમાણુ. આ મેં ધારો કે એલ્યુમિનિયમનો પરમાણુ, તો આ પરમાણુ અંદર નાખો તો કોઈ મૂળ યજમાન પરમાણુના સ્થાને ગોઠવાઈ જાય. પણ જો એની પાસે 3 જ મુક્ત ઇલેક્ટ્રોન છે મિત્રો, માટે એ 3 ઇલેક્ટ્રોન હોવાથી આજુબાજુના 3 બંધ બનાવશે. આજુબાજુના 4 પૈકી 3 પરમાણુ સાથે એ બંધ બનાવશે. ધારો કે આની સાથે બનાવ્યો, આની સાથે બનાવ્યો, આની સાથે, તો પછી આની સાથે બનશે નહીં. તો પછી એ બંધમાં એના નામની ખાલી જગ્યા રહેશે, તો હોલ રચાશે. તો જો આમ 1 પરમાણુ નાખે એટલે 1 હોલ તમને જોવા મળે, 2 પરમાણુ નાખો તો 2 જગ્યાએ હોલ જોવા મળે, 10 પરમાણુ નાખો તો 10 જગ્યાએ હોલ જોવા મળે. હવે હમણાં જ મેં કીધું કે અશુદ્ધિ નાખવાનું પ્રમાણ 10⁻⁴ 1, એટલે કે 10 લાખે 1 પરમાણુ નાખવાનું, તો 1 મોલમાં આશરે 10⁻17 અશુદ્ધિના પરમાણુ નાખવા પડે. અને આટલા પરમાણુ તમે નાખો તો આટલી અશુદ્ધિ નાખવાથી આટલા હોલ રચાય. જો કોઈ બંધ બીજી જગ્યાએ બંધ તૂટે તો જો એ બંધ તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય અને હોલ રચાય, પણ એ ઇલેક્ટ્રોન અહીં બેસી જાય તો એ હોલ પૂરાઈ જાય.
પણ હટાવી હોલ રચાય તો જાણે કે અહીં હોલ ગતિ કરીને આમ ગયું. તો આમ હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતો હોવાથી સ્ફટિકમાં કોઈ નજીકના પાડોશી સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય તો એ બંધમાંથી ઇલેક્ટ્રોન નીકળીને પેલા હોલમાં જઈને પૂરાઈ જાય. પણ હાટે અહીંથી ઇલેક્ટ્રોન આમ આવ્યો પણ જાણે કે હોલ અહીંથી આમ ગયું અને આમ અર્ધવાહકમાં વહન માટે આપણને હોલ પ્રાપ્ત થાય. તો આ હોલ પ્રાપ્ત થયું અને હોલ કોને આપ્યું આપણને? આ અશુદ્ધિના પરમાણુએ આપ્યું મિત્રો. બરાબર. તો આ અશુદ્ધિના પરમાણુએ આપણે આ સ્ફટિકને વિદ્યુત વહન કરવા માટે હોલ દાનમાં આપ્યું. તો અહીંયા જો પહેલેથી જ હોલની સંખ્યા વધુ કે ભાઈ હોલની સંખ્યા એને જ ધારો કે 1 મોલ સ્ફટિકમાં તમે 10⁻17 પરમાણુ નાખ્યા તો આટલો હોલ રચાય. અને આ હોલ તાપમાન ઉપર આધારિત નથી. આ તો પહેલાં તમે અશુદ્ધિ જે નાખી એ પરમાણુની સંખ્યા ઉપર આધારિત છે. પણ જો તમે તાપમાનની વાત કરો તો તાપમાનને કારણે પાછું કોઈક જગ્યાએ બંધ તૂટે. તો જો બંધ તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય અને હોલ રચાય. તો બંધ તૂટે એ વખતે એક હોલ રચાય તો સામે એક ઇલેક્ટ્રોન રચાય. તો હવે તમારા સ્ફટિકમાં જુઓ પહેલેથી આટલા હોલ હતા અને વત્તા બીજું એક હોલ એટલે હોલમાં વધારો થયો તો NH ઇઝ ગ્રેટર દેન Ne બને મિત્રો. તો આ પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વીજભાર વાહકો તરીકે અહીંયા મુખ્ય વીજભાર વાહકો એને કે અંગ્રેજીમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે મિત્રો? હોલ હશે. જ્યારે માઇનોરિટીમાં કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર યાની કે બીજા શબ્દોમાં ગૌણ વીજભાર વાહક વિદ્યુતનું વહન કરનારાઓની સંખ્યા ગૌણ એટલે ઓછી. તો ગૌણ વીજભાર વાહકો તરીકે કોણ હશે? પહેલાં ઇલેક્ટ્રોન હશે. તો જો એ મેજોરિટીમાં હોલ NH ઇઝ વેરી વેરી ગ્રેટર દેન Ne. અને હોલ ધન વીજભારની ગરજ સારે છે મિત્રો. હોલ એ ધન વીજભારની ગરજ સારે છે. અને ધન વીજભાર માટે અંગ્રેજી શબ્દ પોઝિટિવ. ધન માટે અંગ્રેજી શબ્દ પોઝિટિવ. પોઝિટિવનો પહેલો અક્ષર P. માટે આ પ્રકારના અર્ધવાહકને P પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. કયો અર્ધવાહક કહેવામાં આવે છે મિત્રો? P પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. તો આમ તમને OMR પૂછાય કે ભાઈ આ પ્રકારના અર્ધવાહકોમાં P પ્રકારના અર્ધવાહકોમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય? NH હોય. એટલે જો આવું ધ્યાન રાખજો. આપણે શુદ્ધ અર્ધવાહકની વાત કરી હતી. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ નહોતા ઉમેરતા તો એની બરાબર NH હતું. જ્યારે N પ્રકારના અર્ધવાહકમાં તો N પ્રકારના અર્ધવાહકમાં Ne ઇઝ વેરી વેરી ગ્રેટર દેન NH. અને P પ્રકારના અર્ધવાહકમાં મિત્રો P પ્રકારના અર્ધવાહકમાં NH ઇઝ વેરી વેરી ગ્રેટર દેન Nu. તો આ ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં Ne બરાબર NH હોય. N પ્રકારમાં Ne ઇઝ વેરી વેરી ગ્રેટર દેન NH હોય. P પ્રકારમાં NH ઇઝ વેરી વેરી ગ્રેટર દેન NH હોય. ટૂંકમાં સહેલું જ છે. જો P પ્રકારનો બનાવો હોય તો P એટલે પોઝિટિવ. પોઝિટિવ એટલે હોલ. હોલ રહેવું જોઈએ. અને હોલ રાખવા માટે 3 જ બંધ બનવા જોઈએ અને ખાલી રહેવું જોઈએ. તો બસ 3 બંધ બનાવવા માટે ટ્રાયવેલેન્ટ સુધી નાખવાની. જ્યારે N પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે N એટલે નેગેટિવ ઋણ તો ઋણ વધવો જોઈએ. અને ઋણ વધારવા માટે 4 બંધ બન્યા પછી ઋણ વધવું જોઈએ તો પેન્ટાવેલેન્ટ સુધી નાખવાની. બરાબર ખ્યાલ આવી ગયો? જ્યારે શુદ્ધ અર્ધવાહકમાં તો અશુદ્ધિ નાખવાની નથી તો ત્યાં બે સરખું જ હોય. બંધ તૂટે તો જેટલા ઇલેક્ટ્રોન એટલા જ હોલ હોય. તો આ ધ્યાન રાખજો મિત્રો. બરાબર. તો અહીં આપણે જોઈએ મિત્રો તો તમને એક આવી આકૃતિ પણ દોરીને બતાવી છે. આ પરમાણુઓ છે મિત્રો. અહીંયા હોલ એ ધન વીજભારની ગરજ સારે છે. અહીં ધન એ ઋણને આકર્ષે. બરાબર છે. અને એના ફળ સ્વરૂપ અહીં હોલ તમને બતાવેલું હશે મિત્રો. તો આ રીતે તમારે હોલ બતાવવાનું છે. બરાબર. તો એક આકૃતિમાં તમને અહીં હોલ બતાવ્યું છે.
પેલી આકૃતિમાં શું હતું? ઇલેક્ટ્રોન હતું. આમાં તમારે હોલ બતાવવાનું. ટ્રાયવેલેન્ટ સુધી નાખો તો ત્યાં +3 લખવાનું, પેન્ટાવેલેન્ટ નાખો તો +5 લખવાનું, બાકીના બધા +4. તો આ ધ્યાન રાખજો મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? આવું એ અમારા માટે અગત્યનું છે મિત્રો. આ અર્ધવાહક પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય, કારણ કે પહેલાંથી સિલિકોનનું પરમાણુ તટસ્થ હતો. તમે અંદર એલ્યુમિનિયમનું નાખ્યો તો 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોનવાળો જ પરમાણુ નાખ્યો, એટલે કુલ વીજભાર તો 0 નાખ્યો, એ 0 ને પહેલાંથી એ 0, એટલે તટસ્થ જ હોય. હા, પણ પેલા હોલને કારણે તમને અંદર હોલની સંખ્યા વધુ દેખાય. એટલે હવે જ્યારે જ્યારે આપણે ભવિષ્યમાં આકૃતિ દોરીશું તો પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટીમાં હોલ, એટલે હોલ વધારે દોરવાના અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનોરિટીમાં દોરવાની. તો નમૂના રૂપે આવા ઇલેક્ટ્રોન થોડા દોરવાના. એટલે હું ભવિષ્યમાં આગળના પ્રશ્નોમાં આવી આકૃતિ દોરું, તમારે સમજી લેવાનું કઈ હોલ વધુ છે અને ઇલેક્ટ્રોન ઓછા છે, માટે આ કયો અર્ધવાહક? પી પ્રકારનો અર્ધવાહક. જ્યારે જો આવું દોરું મિત્રો, જો આવું દોરું, ઇલેક્ટ્રોન વધારે દોરું અને હોલ ઓછા દોરું, તો આ કયો અર્ધવાહક સમજવાનો? એન પ્રકારનો અર્ધવાહક સમજવાનો તમારે. તો બોલો, ખ્યાલ આવી ગયો? તો પી પ્રકારના અર્ધવાહક પર ટૂંક નોંધ લખો તો તમારે આવું સમજાવવાનું. ઓકે, તો આ ધ્યાન રાખજો મિત્રો. તો મિત્રો, જો અહીંયા એક બીજી વાત કે આપણો અશુદ્ધિનો પરમાણુ હોલ રચી આપે છે અને હોલ એ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવે છે. માટે આવી અશુદ્ધિના પરમાણુને ગ્રાહી અશુદ્ધિ, ગ્રાહી અથવા અંગ્રેજીમાં એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે છે. ટુ એક્સેપ્ટ એટલે ગ્રહણ કરવું, સ્વીકારવું, સ્વીકારવાની દાનત ધરાવે છે. તો અહીંયા આપણે આવું કહીશું કે અહીંયા અશુદ્ધિનો પરમાણુ આપણા સ્ફટિકને એક હોલ તૈયાર કરીને આપે છે અને હોલ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની, ગ્રહણ કરવાની, એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવતો હોવાથી આ પ્રકારની અશુદ્ધિને ગ્રાહી અશુદ્ધિ અથવા એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. જ્યારે પેલીને ડોનર અશુદ્ધિ કહેતા હતા, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એ ડોનર કહેવાય, આ ગ્રાહી અશુદ્ધિ કહેવાય. તો તફાવત પૂછાય તો પણ બધું આપણને આવડવું જોઈએ મિત્રો. ઓકે, તૈયાર કરી દેવાના મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે. જો અહીંયા સમજાવવા માટે જગ્યા ઓછી પડે એટલે મેં બધું વ્યવસ્થિત લખ્યું નથી. તમારે મોડર્ન કે કુમારમાંથી આ પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી દેવાના, બરાબર? ત્યાંથી લખી પણ દેવાના.